દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે દાહોદ જિલ્લાના કુલ 294.71 કરોડ રૂપિયાના 875 વિકાસમાં કામોનું ખાતમુહૂર્ત તથા 73.7 કરોડ રૂપિયાના 328 વિકાસના કામોનું લોકાર્પણ એકંદરે કુલ 367.78 કરોડ રૂપિયાના 1203 કામ આપવામાં આવ્યા. તેમાં શ્રી જસવંતસિંહ ભાભોર, માનનીય સાંસદ શ્રી દાહોદ, શ્રી રમેશભાઈ કટારા, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, માનનીય મંત્રી શ્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તથા દાહોદ જિલ્લાના તમામ બીજેપી કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સિંગવડ તાલુકા ક્રિકેટ ગ્રાઉન્ડ, નવીન તાલુકા સેવા સદનની સામે યોજવામાં આવ્યો હતો. રિપોર્ટર કમલેશ બારિયા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સિંગવડ.